આવી છે અમારી ગાડી. આય હવે ઠાઠિયામાં નાખ્યો તો ને હાવ ઠાઠિયામાં એ વાત નો ગાંડો લોટે છોડો નહીં છે 10 કિલોમીટર લાંબી. એટલી 10 કિલોમીટર લાંબી. કેટલો ખર્ચો ગયો છે તમે કલ્પના પણ ન કરી શકો. કેમ લાગે? કેમ લાગે? અરે એકદમ જોત આવી તો આપણે ક્યાંય ન જોયો બેટા. 10 કિલોમીટર લાંબી એટલે ખર્ચો કેટલો થયો હશે? કેમ લાગે ગોપાલભાઈ? આમ જો લાખો કમાઓ કરોડો કમાજો ને તો 10 કિલોમીટર ટનલ તમને જોવા ક્યાંય નહીં મળે. કારણ કે હું મારી લાઈફમાં આટલો ફેર્યો છું ને તો મને પહેલી વાર જોવા મળી છે 10 કિલોમીટરની ટનલ. આવી મજા કરો ક્યારેક નીકળો જિંદગીમાં. પૈસા વસૂલ છે. ફાઇનલી 10-15 મિનિટનો રસ્તો કાપી અત્યારે નીકળ્યા છે. મારા 10 કિલોમીટર લાંબી ટનલ છે. કાવો ટ્રાય કરીએ છીએ. જોઈ છે કેવો લાગે છે કાવો, કાશ્મીરી કાવો. આપણે બહુ વિડીયોમાં જોઈ છે, ખબર છે ને? કાશ્મીરનો કાવો આપણે જોઈએ આજ. તમને કેમ લાગે છે પોપડિયો? એ પોપડિયા બે હવે હું નામ કીધું કાકીનું. ના તને બધું ભાવનગર જેવું જ લાગે તને. હા આવો છે કંઈક કાવો. આપણે ટ્રાય કરીએ. મોજે મોજ કાશ્મીરી ખાવાની. કેમ લાગે? અરે કાંઈ ઘટે નહીં આમાં. અરે બળી જી મોઢા. મોઢામાં એવું છે બધા કેવો મસ્ત લાગે. બધા મજા આવી જાય. મસ્ત બહુ મજા આવી. મીઠો હે. મસ્ત પછી સ્વાદ ન લીધો એટલે સ્વાદમાં ખબર ન પડે આપણને આમાં કઈ. કાજુ ને બદામ ને એવું બધું નાખેલું છે. અમે પહોંચી ગયા છીએ કાશ્મીરમાં. અત્યારે થઈ ગયા છે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવા આવી ગયા છે. ગાર્ડન પણ એક નંબર છે. પાછળ કાંઈક જૂનું રજવાડા જેવું હોય એવું લાગે છે. આ છોકરા માટેનો સ્વિમિંગ પુલ છે. કેવડો મોટો છે. ડાળી નગરી જાય. ઓલું તો મોજ આવી હતી કા મોદી સોદી मोदी कोदी किसको बोल रहा है? गाली किसको दे? ना ये क्या एक बार बोले तो क्या ये किधर है वो बीच में बोला तो क्या ये क्या मोदी અહીંયા જો આ બધા બહાટી બોલા બેસી ગયા છે. જેમ બોલતા હતા સામે મળી જાય ગુજરાતી. એક મળી જાય એટલે નીકળતો હજી ધબધબાટી બોલતી તો આ ગુજરાતી અહીંયા બહાટી બોલાવે છે બેઠા બેઠા. એમ ભાવે એમ લાગે એમ હમણાં લાગી જા આગળ લાગી જવા નથી ને. કેવી લાગે? આગળ સાંભળવાના જ હતા કઈ. હું કીધું બે શબ્દ બોલી નાખ. બે શબ્દ બોલી નાખ. બે શબ્દ બોલી નાખ. બે શબ્દ લે કોઈ બે શબ્દ બે શબ્દ ઓય કાલે કે બે શબ્દ બોલે કે બે શબ્દ કાલે કે બે વાર બે શબ્દ બોલ્યો કાલે બે શબ્દમાં ઉઈ એ ની બે શબ્દ મોય ચતી તો ત્રણ શબ્દ બોલ. કેમ કે હું નિબંધ લખું છું
કે હું ભટકાડો એટલે મને ઢીમડું થયું છે. ઢીમડા પછી વાળી મસ્તી ફૂલ થઈ ગઈ. મગજમાં ઉપરથી એને ઓલે ઢીમણું થયું ને હું લગાડ્યું બામ. માતું માતું પડી ગયું આ એને ભટકાણી એને માથે લગાડ્યો હારો કરવા માટે હું લગાડ્યો ખબર છે બામ. પછી કે થોડુંક બળે છે પણ ઢીલ લાગે બળા. પછી જ્યાં લગાડ્યું ત્યાં નથી બળતો, બાજુમાં બળે છે. એને ઈ કે બહુ બળે છે. એને વાગ્યા પછી કલે દી યાદ આવ્યું મને થોડુંક બામ ચાર દી ચાર દી યાદ આવ્યું. ઈ કેમ કામે હતા ને ભટકાડો પણ ઢીમડું કેમ 4 દી પછી હજી કે કોને ખબર એમ. હા હજી એનું તો ઢીમણું એનું તો લોડી હે લુડી. ઈ રોજ બામ લગાડશે એટલે મટી જાય. અમે ગાર્ડનમાં આવ્યા હતા. આ કાંઈક મીઠાઈ લીધી છે. જો આવી જાઓ. ચાલુ રાખો તમે તારે જોવું હોય તો ચાલુ રાખો. દરિયાની બોટું છે. બરફ પાકો મજા બરફ હજી મજા ઉભી છે, ખાઈ લાવશે અમારે. હે પેલા પૈસા એવું છે. મજા આવી છે કે એવા નો હાલે. અમારું બાંગલનું ગાડું હાલતું પડ્યું છે ધીમે ધીમે. જોઈએ છીએ ક્યાં સુધી જાય હરિદ્વાર ગાડું. પાણીમાંથી હાલો ગાડું. હર હર મહાદેવ. અમે આખું કાશ્મીર રખડી લીધું છે, બધે ફરી આવ્યા છીએ અને અત્યારે આવ્યા છીએ અમે રૂમે. રૂમ જુઓ કંઈક આવ્યો છે. તમે રાતે આલુ બદામ ખાજો. આકડા લાકડાની બનાવેલી છે આખી રૂમ, આખી ટોટલી રૂમ લાકડાની બનાવેલી. કેમ લાગે ગોપાલભાઈ રૂમ કેવો છે? અરે કાંઈ ઘટે નહીં. હવે રાતની હવે જો આલુ બદામ ખાઈ દો. આટલું ફ્રૂટ જુઓ ₹100 કેવું કેવું ફરી એટલું ફ્રૂટ લીધું છે. ₹100 પેકેટ ખાલે. ₹100 પેકેટ. કેટલું હતું? કિલો? 1.5 કિલો આમાં આવતું છે. તમે જમી લીધું? તમે ઊંઘ આવી ગઈ? ગુડ નાઇટ ભાઈ, ગુડ નાઇટ. થાકી ગયા હા. એક ભાઈ આવી ગયા તમારા બાથરૂમમાં. તો વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આ મળશું આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.